બોટાદ શહેરના ઢાંકણિયા રોડ ઉપર વિહાવાવ નજીક આવેલા મહાશક્તિ ડેરી સેન્ટર ખાતે એલસીબીએ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી। સ્થળ ઉપરથી શંકાસ્પદ દૂધ અને પાવડરના નમૂના લેવામાં આવ્યા છે, જ્યારે પાવડરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। બોટાદ એલસીબીએ મળેલી બાતમીના આધારે મહાશક્તિ ડેરી સેન્ટર ખાતે તપાસ કરવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક માહિતી મુજબ દૂધમાં પાણી અને પાવડર ભેળવીને તેનો જથ્થો વધારવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા। વિભાગોની ટીમોએ શંકાસ્પદ સફેદ પ્રવાહી અને પાવડરના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલાવ્યા છે। સાથે જ શંકાસ્પદ પાવડરનો જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની પ્રેસ નોટમાં ડેરી સાથે સંકળાયેલા 2 વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે દૂધમાં ભેળસેળ થઈ હતી કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ જ થશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો રિપોર્ટ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।